તો એમાં શું હતું? યોગ જ હતું. હનુમાનજીને થોડી પાંખો છે, એને ઉડતા શું કામ આવડે છે? યોગથી થઈ શકે છે. યોગ કરતો માણસ યોગમાં બેસી ગયા પછી એ પ્લેનમાં બેસી શકે, એમાં જેને જેવી એની ઈચ્છા હોય એવું એ કામ કરી શકે, યોગ ધારણ કરીને. યોગ ધારણાથી થાય. આ અગસ્ત્ય ઋષિ આટલું જઈમાં એટલે અન્નપૂર્ણાએ વિચાર કર્યો, હવે શું કરવું? શિવજીને કહ્યું, મેં તમને કહ્યું હતું કે તમે અભિમાન ન કરતા. જોયું અભિમાનનું શું પરિણામ આવ્યું છે? દેવી આખા જગતને ભલે જમાડતા હોય પણ અભિમાનથી નહીં, પ્રેમથી જમાડો. એ સમયે જગદંબાએ શ્રી કૃષ્ણને યાદ કર્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણસ્ત્વમ ગતિર્મમ, શ્રી કૃષ્ણસ્ત્વમ ગતિર્મમ. અને ભગવાન શ્રી કૃષ્ણ હાજર થયા છે. બોલો માં, મને શું કામ યાદ કરો છો? હે ભગવાન, ભૂદેવ બેઠા બેઠા જમે છે, હજી ઊભા થતા નથી. 21 વરુડા ખાઈ ગયા છે ને હજી એમ કે છે કે હજી તો મારા પેટમાં પહોંચ્યું નથી, તો હવે કેમ જમાડવા એને? કહ્યું, અરે સીધી વાત છે, હું જમી લઉં, મને સાથે બેસાડી દો. કે આવો. બટુક ભૂદેવના રૂપની અંદર ભગવાન બેઠા છે, એક લાડુ ખાય અને હાથ ધોઈ નહીં ખાય. પંક્તિનો નિયમ હોય, એકી સાથે બધા ઊભા થાય, એકી સાથે બધા બેસે, એનું નામ પંક્તિ ભેદ, એનું નામ પંક્તિ ભોજન કહેવાય. જો કોઈ વેલા મોડું ઊભું થઈ જાય તો બધા, પહેલાના જમાનામાં એવું હતું, બ્રાહ્મણોની નાત બેઠી હોય 84 અને એક જણે હાથ ધોઈ નાખ્યા એટલે બધા ધોઈ નાખે. એક જણ ઊભો થઈ જાય તો બધા ઊભા થઈ જાય, ઊભું નહીં થવાનું કોઈ. ઊભા થઈ ગયા એટલે અગસ્ત્ય ઋષિને ફરજિયાત ઊભું થવું પડ્યું. ખીજાણા કે, હે બટુક, હજી તો એક લાડવો ખાધો છે અને ત્યાં તો ઊભો થઈ ગયા છે. મેં તો 21 ખાધા, હજી મારે જમવાની ઈચ્છા હતી, તું કેમ ઊભો થઈ ગયો છે? હવે મારે પણ નથી જમવું. ત્યારે અન્નપૂર્ણાજી કે, મારા ઉપરથી આજે આપત્તિ ગઈ ભાઈ, નહીતર ભૂદેવને કેમ ઊભા કરવા? જમતા જમતા જલનો લોટો આપ્યો, કે જલપાન કરો, તો કે મારે જલય નથી પીવું. તે દિવસનું પાણી પીવાનું બાકી હશે એટલે આજે એ વરસાદ વરસો, એ બધું જલ ક્યાં ગયું? તો કે અગસ્ત્ય ઋષિ પી ગયા, આમ સંતો કહે છે. ભગવાને સૌને બચાવ્યા છે. ફરીથી પૂર્વવત સ્થાપના 7 દિવસ સુધી રાખ્યા ભગવાનના હાથમાં. ઇન્દ્ર પાસે હવે જલ નહોતું કે વરસાવે, 12 મેઘને વરસાવ્યા છે. એક શિલા ઉપર જઈને ભગવાન બિરાજમાન થયા. નંદ ગોવાળો બધાય ભગવાનને ભેટી અને શાબાશી આપવા લાગ્યા કે અભિનંદન છે, હે કૃષ્ણ, તે અમને સૌને બચાવ્યા છે, તું અમારો રખવાડ છે. ગોપીઓ આવી ભગવાનને સેવા કરવા લાગી છે, ભગવાનને પાન બીડું આપે છે. માતાઓ આવીને ભગવાનને ભેટી પડે છે, સૌ ભગવાનને વાલા કરે છે. આ બાજુ આકાશમાંથી દેવતાઓએ દુંદુભી, નગારા, શંખનાદ વગેરે કર્યા છે, જય જયકાર કયો છે. બોલ્ય ગિરિરાજ ધરણ કી જય. ભગવાનનું નામ થયું ગિરિરાજ ધરણ. બસ એના શરણમાં જવું એ મહત્વની વાત છે. વરસાદ વરસ્યો એટલે સૌ શરણ લીધું હતું, હે નાથ તું અમને બચાવ. તે અમને કીધું એટલે અમે ઇન્દ્રનો યજ્ઞ બંધ કર્યો. હવે તું અમે તારા શરણમાં છીએ, હવે તું જેમ કરે એમ. बस एक बार आजा गिरिराज की शरण में, ओ गिरिराज की शरण में है, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा जीवन की दौर सौंप दे, जीवन की दौर सौंप दे उनके ही हाथ में, जीवन की दौर सौंप दे उनके ही हाथ में, फिर भय न कोई होगा, ओ फिर भय न कोई होगा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में।
बार आजा गिरिराज के शरण में, तू एक बार आजा गिरिराज। सर्वस्व अर्पण कर दे गिरिराज की शरण में, सर्वस्व अर्पण कर दे गिरिराज की शरण में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में, ओ जीवन की डोर सौंप दे उनके ही हाथों में। फिर भई न कोई होगा, फिर भई न कोई होगा गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में। कृष्ण कन्हैया लाल, बस एक बार आजा गिरिराज की शरण में, फिर भय न कोई होगा। પછી કોઈ ભય નહીં રહે, નિર્ભય બની જઈએ છીએ। ભગવાનનું શરણ આવે તો માણસ નિર્ભય થઈ જાય છે। ગોપીઓ નિર્ભય હતી, ગોવાળો નિર્ભય હતા। કેમ? શ્રી કૃષ્ણ સાથે છે। તમારી ને મારી સાથે જો શ્રી કૃષ્ણ હોય તો આપણે પણ નિર્ભર છીએ। અને કેમ ન હોય? ઘરેથી નીકળીએ ત્યારે ભગવાનને કહીને નીકળાય કે પ્રભુ મારી સાથે રહેજો, હે હરિ મેરે સાથ રહેના, એ ઠાકોર, એ જગદંબા તમે મારી સાથે રહેજો। અને તમારી સાથે હોય ને એવા પ્રમાણ તમને જરૂર મળશે, જરૂર। આપત્તિઓમાંથી એ જ બચાવશે। તમારું ધ્યાન કોણ રાખે છે? બસ તમે જેને પ્રાર્થના કરો એ। फिर भय न कोई होगा गिरिराज की शरण में। एवं विधानि गोपा कर्माणि गोपा कृष्णस्य वीक्षते, अतद्वीर्यविदः प्रोचो समभ्येत्य सुविस्मिताः, बालकस्य देतानि कर्मण्यद्भुतानि वे, कथं अर्हत्यसौ जन्म ग्रामे स्वात्मजुगुप्सितं, यः सप्ताहयनो बालः कर्णेनेकलीलया, कथं बिभ्रद्गिरिवरः पुष्करं गजरादिव। भगवान आवा आवा चरित्र जोया, पेला पूतना मायरी, बकासुर, अघासुर, प्रलंबासुर, वत्सासुर, सकटासुर, द्रोणावर्त, आ बधाने मार्या छे भगवाने। આજે તો ગિરિરાજને ધારણ કર્યો। પેલી બધી વાતો છે ને કોઈના મગજમાં નથી આવતી, એક બે ને ખબર હતી તો એનું કોઈ માનતા નતા, પણ આ તો સમસ્ત ગામ સહિત બધાની ઉપર માયા કેમ ફેરવી ભગવાનને? એટલે બધાને યાદ છે કે આ બધું આણે કર્યું છે, એટલે બધા ભેગા થયા છે। એમાં ઉપદનંદ નામનો એક ગોવાળ હતો, ઉપપ્રમુખ હતો ગામનો, અને એ ભેગો થયો અને બધાને કીધું કે ભાઈ આપણા મનમાં એક શંકા જાય છે। કહ્યું શું છે? તો કે આ નાનકડો બાળ 7 વર્ષનો અને આ ઉડો પર્વત માથે ધારણ કરે છે તો આ સામાન્ય નથી, આ નક્કી કોઈક કંઈક દેવ તત્વમાં છે। આપણા બાળકો આવા ન હોય, 10 કિલોની થેલી ન ઉપાડી શકે, ગિરિરાજ કેમ ઉપડે? બધા ભેગા થઈ અને નંદ बाबा आंगणे આવ્યા અને કહ્યું, ओ नंद बाबा हमें आपसे कुछ बात करनी है। कहीं बोलिए। नंद बाबा ये बताओ ये कौन है? कहीं कौन? तो आपका कृष्ण, आपका लाला। कौन है ये? क्यों? अरे देखो तो सही, इसके काम तो देखो। कभी वो पुतना को मारता है, कभी वो तृणावर्त को मारता है, कभी वो सकटासुर को मारता है, कभी वो प्रलम्ब को मारता है, कभी वो वत्स को मारता है, कभी अगासुर को मारता है। देखो तो सही क्या बात है, ये कौन है? सामान्य बालक तो नहीं दिखता। इतना बड़ा पर्वत अपने सिर पे, अपने हाथ में धारण किया हुआ था। ये कौन है? तमे गोरा, यशोदा गोरा, दाऊजी गोरा, आ केम कोलसान भाई छे? कोलसान भाई એટલે હીરો। આ કેમ શ્યામ વર્ણ? નહીતર મા બાપ હોય એવા દીકરા હોય, આમાં કેમ તફાવત પડી ગયો છે?
નંદ બાબાએ હસી અને બધાને કહ્યું, ભાઈઓ તમે સારી વાત પૂછી છે. તો સારી વાત પૂછી નહીં, આ જવાબ નહીં દે તો તમને નાચ બારા કરી દેવા છે. બોલો, ભગવાનના બાપને કહી દીધું. આપણી તો શું મજાલ છે, સમાજ છે ભાઈ, કોઈ કંઈ કહે છે. ભગવાનને કહી દીધું. આખું ગર્ગ ગીત ગર્ગાચાર્યજી જે વાત કરી હતી કે આ બાળક તમારું સામાન્ય નથી, આ બાળક પરમાત્મા પોતે સ્વયં તમારે ત્યાં પધાર્યા છે, આ દાવું છે એ શેષનો અવતાર છે, આ જગતનો ભાર ઉતારવા આવ્યા છે, આ સામાન્ય નથી. આ પ્રાણી માત્ર દુનિયાના તમામ પ્રાણીઓનો ઉદ્ધાર કરવા માટે થઈને પ્રભુ પધાર્યા છે. यह सामान्य नहीं है. બધી વાત બધાએ સમજી. કહ્યું વાંધો નહીં, તમે કયો એ બધું માન્ય રાખીએ, પણ તમે આના નામકરણ સંસ્કાર કર્યા હતા ત્યારે અમને જમાડ્યા ખરા? પહેલાના જમાનામાં એ નિયમ હતો કે નામ આપે છોકરાઓના તો બધાને જમાડે, સગાવાલાઓને બોલાવે, નાનું ગામ હોય તો ધુવાડા બંધાઈ જમાડે, માણસ જેવા જેના વ્યવહાર. પછી તો હવે એ બધા વ્યવહારો નીકળી ગયા ધીમે ધીમે. ધુવાડા બંધ એટલે કોઈના ઘરે ચૂલામાં ધુવાડો ન થાય, એને ધુવાડા બંધ કહેવાય. આમ જમાડતા. તો તમે અમને કેમ જમાડ્યા નહીં? નામ કેમ એકલા આપી દીધું? ચાલો અમને જમાડો, નહીંતર અમે અમને નાચબારા કરી દઈએ. એને બધાને જમાડ્યા થઈ થયું. આ બાજુ ભગવાન બિરાજમાન હતા, ત્યાં ઇન્દ્રએ ખબર પડી કે વરસાદ તો બધાય વરસી ગયા છે અને આનીએ પોતાની રક્ષા કરી લીધી અને આખા ગામની રક્ષા કરી છે. ચાલ, મને હવે શરમ આવે છે, આ ખરેખર પરબ્રહ્મ છે. મારા મનમાં એના પ્રત્યે શંકા ગઈ હતી, મારે એનું અપમાન ન કરવું જોઈએ, એના ઉપર આટલો બધો વરસાદ ન વરસાવવો જોઈએ. પ્રલયકાલીન મેઘોને વરસાવ્યા હતા. જ્યારે પ્રલય થાય ને દુનિયાનો, ત્યારે એ મેઘ આવે, એ વરસાવ્યા અને ભગવાન એને ઝીલા છે. જુઓ અહીંયા ભગવાન કેટલા કોમળ અને કેટલા દયાળુ સ્વભાવના છે. નહીતર એ મેઘને ખીજાઈ શકતા હતા, ઇન્દ્રને ખીજાઈ શકતા હતા, પણ ભગવાને કર્યું નહીં કાંઈ, પોતાનો બચાવ કર્યો છે. બધી વખતે બધી બાબતે ઝઘડાઓ ન કરાય, પોતાનો બચાવ કરાય કે હું આમાંથી કેમ બચું. તરત જ ઝઘડવું, તરત જ લડી લેવું એ ખોટી વાત છે. રાહ જોવાય કે સામેવાળાને સદબુદ્ધિ આવે. જો ન જ આવે તો વાત જુદી છે, બાકી રાહ જોવાય થોડી કે એને હજી જો સુધરી જાય તો આપણે એને મૂકી દઈએ, મોકો અપાય. ભગવાને મોકો આપ્યો ઇન્દ્રને, અભી કુછ નહીં કહેના હે, અને સુધરી ગયો. ભગવાનની પાસે આવે છે, ખાલી હાથે આવતો નથી ઇન્દ્ર. ગોલોકાદ આવ્રજત કૃષ્ણ, ગોલોકથી ભગવાનની સાથે, પોતાની સાથે સુરભી નામની ગાયને લઈ આવે છે. ઇન્દ્રલોકથી, ઇન્દ્ર સ્વર્ગમાંથી ગાય લઈ આવે છે અને ભગવાનને સમર્પણ કરવા આવે. કેમ કે ખાલી હાથે જાય તો શરમ આવે, અને અમુક જગ્યાએ ખાલી હાથે ન જવાય. મેં તમને કહ્યું એમ, માતા પિતા પાસે જઈએ તો ખાલી હાથ ન જવાય, ગુરુની પાસે જઈએ તો ખાલી હાથ ન જવાય, બેનું દીકરીઓના ફઈઓના ઘરે જઈએ તો ખાલી હાથ ન જવાય. કથામાં ક્યાંય જતા હોય આપણે તો આપણે ખાલી હાથે જતા નથી, મંદિરે જઈએ તો ખાલી હાથે જતા નથી. એમાં અમુક જગ્યા કઈ છે, એટલે ભગવાન સ્વયં હતા, એના ઇન્દ્રને ખબર, એટલે એ ખાલી હાથે ન આવ્યા અને સુરભી નામની ગાયને લઈ આવ્યા છે. અને ઇન્દ્ર આવી ભગવાનની સ્તુતિ કરે છે. એમાં ઇન્દ્ર નાચ્યો, સંકીર્તન કર્યું ઇન્દ્રએ ભગવાનને રીઝવવા માટે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કરમ માયામયોયમ ગુણસંપ્રવાહ ન વેદ્યતે તે ગ્રહણાનુબંધ કુતોનુ તદ્ધે તવ ઈશ તત્કૃતા લોભાદયો યે બુધલિંગ ભાવા તથાપિ દંડમ ભગવાન બિભર્તિ ધર્મસ્ય ગુપ્તય ફલ નિગ્રહાય પિતા ગુરુ સ્વં જગતામ દેશો દુરત્યય કાલ ઉપાત દંડ હિતાય સ્વેચ્છા તનુભિ સમીહસે
मानं विधुन्वन् जगदेशमानिनां जगदीशमानिनां विशुद्ध सत्वं तव धाम शांतं तव धाम शांतम। इंद्र कहे छे महाराज हे भगवान विशुद्धम तमे केवा छो विशुद्ध छो, खाली शुद्ध नहीं विशेषेण शुद्ध है विशुद्ध विशेष प्रकार थी शुद्ध छो। तमारामां कोई कपट नहीं, तमारी अंदर कोई पाप नहीं, तमे निष्पाप छो। मारी मती फैरी थी प्रभु तो हूँ तमारी परीक्षा करवा गयो, तमने दंड देवा गयो। जे दंड यमप बिभरती जेनाथी दंड देनार यमराजा ए पण डरे छे, एने हूँ दंड आपवा गयो। मारी केवी कुबुद्धि भगवान, मारे आम न करवू जोईए। इंद्र ने खबर पड़ी एम आपणने पण आपणी भूलोनी खबर पड़वी जोईए। इंद्रए पोतानी भूल कबूली छे, आपणे कबूलीए छीए के नहीं? આપણે ભૂલ માણસોની કરીએ છીએ, પરિવારની કરીએ, મિત્રોની કરીએ, સામેવાળા માણસની કરીએ છીએ। હવે એની બધી માફી આપણે ભગવાન પાસે માંગીએ છીએ, ભગવાન મને માફ કરજો। ભગવાન કે હું શું કરું, તું જેની ભૂલ કરે છે એની પાસે જઈ અને માફી માંગ, તારી પાસે શક્તિ હોય માફી માંગવાની તો। અને માફી માગવા કરતા માફી દેવાવાળો મોટો બની જાય છે। माफी मांगवी बहु अघरी है पण माफ करवा वाळो ए महान है। ने हमेशा माफ करतू रहेवू। कोई भी तमने सॉरी बोले तो जतू करवू। केम ई सॉरी क्यारे बोले छे, ई माफी क्यारे मांगे छे के एनामां पछतावो थयो छे। अने हा पछतावो विपुल झरणो स्वर्गथी उतरू छे, पापी मां डुबकी दईने पुण्यशाली बने। बोलो छे के ना? पापी मां डुबकी दईने पुण्यशाली बने छे। पापी ए पछतावा रूपी झरणानी अंदर पुण्यशाळा बनी जाय छे। पछतावो थवो जोईए कि मैं फलाणा माणसनी भूल करी तो मारे माफी मागवी जोईए। माराथी आवुं कार्य न कराय, हूँ मनुष्य छूँ, भगवाने एना जेवो मने करीने मोकलो छे तो मारे केवा कर्म करवा केवा न करवा ए बधी मने बुद्धि आपी छे। अत्यारे इंद्र आवीने भगवाननी आवी स्तुति करी कि तमे ज मारा माता, तमे ज मारा पिता, तमारू धाम शांत छे प्रभु, तमारू आ शरीर शांत छे, मन शांत छे, मने क्षमा करो। मने क्षमा करो। क्षंतुम प्रभो यथार्हसी, तमे जो इच्छता होय कि हूँ क्षमा करूँ तो ज मने क्षमा करो प्रभु। मारी कोई बळजबरी नहीं, मारी भूल छे, मने दंड आपी शको प्रभु तमे। पण जो तमे मने योग्य समझता होय तो मने तमे क्षमा करो। ईश्वरम गुरुमात्मानं तामेहं शरणं गतः, हूँ तमारा शरणमां आव्यो छुं प्रभु। एवं संकीर्तितः कृष्णो मगोना भगवान ओम। आ इंद्र આવી રીતના સંકીર્તન કરી ને ભગવાનની સામે ઊભો રહ્યો છે। ત્યારે મેઘ ગર્જના જેવી વાણી ભગવાનની થઈ અને બોલ્યા છે। શ્રી ભગવાન ઉવાચ મયા તે કારિમઘવન મઘભંગોનુગૃહ્ણતા મદનુસ્મૃતયે નિત્યં મત્તસ્યેન્દ્રઃ શ્રિયા વૃષम् मामेश्वर्यं श्रीमदान्धो दंडपाणी न पश्यति तं भ्रंशयामि सम्पद्भ्यो यस्य चेच्छाम्यनुग्रहम् मया ते कारिमघवन् मखभङ्गोऽनुगृह्णन्।
ગૃહણતા કહે મેં તારા યજ્ઞને બંધ કર્યો અને હે ઇન્દ્ર તે વરસાદ વરસાવ્યો. મારા કર્મ અને તારું કર્મ સામસામું હવે પૂરું થઈ ગયું. મેં તારો યજ્ઞ અટકાવ્યો તે એટલે વરસાદ વરસાવ્યો છે. મદનુસ્મૃત એ નિત્યમ, તું મને રોજ યાદ કરજે, હવે મને સ્મૃતિમાં રાખજે, મારું આ કાર્ય સ્મૃતિમાં રાખજે ઇન્દ્ર. મામ ઐશ્વર્યમ શ્રીમદાંધો, તું મેં આપેલા ઐશ્વર્યને એના દ્વારા તારી આંખું થોડીક વધારે બંધ થઈ ગઈ હતી. આ ઐશ્વર્યમાં મદમાં આવી ગયો હતો તું. યૌવનમ ધન સંપત્તિમ પ્રભુત્વમ અવિવેકતા. માણસની અંદર આટલી વસ્તુ ભેગી થઈ જાય તો શું થાય? યૌવનમ ધનમ સંપત્તિમ અને પ્રભુત્વમ. એક તો યુવાની, માણસ યુવાન હોય ને ત્યારે પાપ કરે છે. ધનમ, પૈસા આવી જાય એટલે માણસથી પાપ થાય છે. સંપત્તિ, મોટા મોટા બંગલા, કાર વગેરે, નોકર ચાકર, એમાં એ મદાંધ થઈ જાય છે. અને પ્રભુત્વ, ક્યાંક ગામનો મોટો થઈ જાય, ક્યાંક દેશનો મોટો થઈ જાય, પછી એના હાથમાં બધી સત્તા હોય છે એટલે ઘણું ખોટું કરતો થાય છે. આમાંથી એક એક હોય તો એ માણસની હેરાનગતિ થઈ જાય. તો ચારે ચાર ભેગા હોય તો શું થાય? યદવા તદવા ભવિષ્યતિ. બોલા વાંદરાને મરકટસ્ય સુરાપાનમ, વાંદરાને દારૂ પીવડાવ્યો. તન્મધ્યે ભૂત સંચારમ, પછી એમાં ભૂત વળગ્યું અને વીછી કર્યો. એક તો સુરાપાન, એક તો વાંદરાની જાત, પાછો સુરાપાન કરાવ્યું, પાછો એમાં વીછી કર્યો અને પાછો ભૂત વળગ્યો. હવે આ વાંદરાનું થાય શું? એ શાંત રહીએ. યદવા તદવા ભવિષ્યતિ. એના જેવું છે આપણું જીવન. આપણા જીવનની અંદર સમય, સત્તા, પ્રભુત્વ, યુવાની આવી જાય એટલે માણસ પાપ કરતો થઈ જાય છે. આ પાપમાંથી બચવાની જરૂર છે. જા જા તું તારે જા ઇન્દ્ર, તારું કલ્યાણ થાય, ચિંતા ના કર, તારું શાસન બરાબર સંભાળ. ને બીજી વખત આવું ભૂલમાંથી કાંઈ પ્રયોજન કરતો નહીં, તું ભૂલ પણ આવી કરતો નહીં. જા. સુરભી સાથે જે ગાય આવી હતી, ભગવાનની સ્તુતિ કરે કે હે પ્રભુ, તમે અમારા માટે તો આ પૃથ્વી પર અવતરિત થયા છો. ઇન્દ્રને તમે પ્રભુ ક્ષમા કરો. અને હે મહારાજ, મારો તમે સ્વીકાર કરો. આ ગાયે પોતાના આચર છે એ બરાબર શ્રી કૃષ્ણ ઉપર આવે એવી રીતના આકાશ મંડળમાં સ્થિત થઈ અને ભગવાનની ઉપર એણે દૂધનો અભિષેક કર્યો છે. એટલે ભગવાનનું એક નામ પડ્યું છે ગોવિંદ. બોલીએ ગોવિંદ ભગવાન કી. ગામ વિંદતી ઇતિ ગોવિંદ. ગાયોનો જે રક્ષક છે એટલે છે ગોવિંદ. ઇતિ ગો ગોકુલપતિમ ગોવિંદમ અભિષિંચ્ય ચ અનુજ્ઞાતો યયો શગ્રો વૃતો દેવાદિભિર્દિવમ. આવી રીતના ભગવાનની ઉપર અભિષેક કરાવી, ભગવાનની ક્ષમા માગી અને ભગવાનની કૃપા લઈ અને એ ઇન્દ્ર છે પોતાના ધામની અંદર ગયો છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી સુગૌવાચ એકાદશ્યામ નિરાહાર સમભ્યર્ચ્ય જનાર્દનમ. એક વખત નંદ બાબાએ એકાદશી કહી હતી. એકાદશીનું વ્રત એટલે સ્વાદ વાદમાંથી જીભને જીતવી. આપણી જીભને વારે 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 ઘણું બધું જોઈએ છે. ક્યારેક ભજીયા ખાવા હોય, ક્યારેક પકોડા ખાવા હોય, ક્યારેક પીઝા ખાવા હોય. માણસને ચક્રાવે ચડાવી દો. હવે એક તો સ્વાદ અને બીજો છે વાદ વિવાદ. બુદ્ધિ તો બધાને આપી જોઈએ ભગવાને. એવું લાગે કે જેમાંથી ઝઘડો થાય છે એવું કોઈ કાર્ય આપણે કરાય જ નહીં. જ્યાં આપણે કંઈ બોલવાથી કંઈક બગડતું હોય એવું કાંઈ ન કરાય ક્યારેય. સૌથી શ્રેષ્ઠ છે એ બુદ્ધિ છે માણસ પાસે. અને જો એનો ઉપયોગ ન થાય આપણાથી તો આપણામાં ને પશુમાં કોઈ ફેર નથી. પશુમાં ને માણસમાં આટલો ફેર છે. પશુમાં બુદ્ધિ ઓછી હોય એને તમે મારો એમ હલાવી રાખે. બળદ તમે બે લાકડી મારો એટલે તમારી હારો, ઘોડાને મારો એટલે
કૂતરાને મારો એટલે ભાગી જાય, ગધેડાને મારી રાખો એટલે કામ કરતો થઈ જાય. હવે જો આમાં મારી મારીને કામ લેવડાવવાનું હોય તો આપણામાં પશુમાં ફેર શું છે? સદબુદ્ધિ તો ભગવાન આપી જ છે. શક્તિથી ન થાય, એ બુદ્ધિથી થાય છે એ કામ. તો આપણી બુદ્ધિ પ્રમાણે આપણે વિચાર કરવો જોઈએ કે ક્યાં ઝઘડો થશે, શું બોલવાથી શું તકલીફ થશે, સામેવાળો નારાજ થશે, એને દુઃખ લાગશે, અને કોઈને દુઃખ લાગે એવું આપણે શું કામ કરવું જોઈએ? શું કામે? ભગવાન રામચંદ્રજી જુઓ, એનો તમે ચરિત્ર જુઓ, એનાથી કોઈ દુઃખી થયું નથી, કોઈ નહીં. ક્યાંય તમે રામાયણમાં સાંભળ્યું કે ભગવાન રામ ગામમાં ગયા હતા અને છોકરાવાળે ઝઘડા ને છોકરાઓને એ બધા હામામાં બથોબથી આવ્યા, ગાળું દીધી? ક્યાંય નહીં. નહીં તો નાના ઈ હતા છતાંય નહીં. મતલબ વિવેક પ્રધાન એનું ચરિત્ર છે. વિવેકનો આપો ખોઈ બેસે માણસ ત્યારે ઝઘડાઓ થાય છે. ધૈર્ય, ધીરજ રાખવી. અહીંયા એકાદશી નંદબાબાએ કરી, ભૂખ બહુ લાગી. જે દિવસે તમે એકાદશી કરી હોય, કોઈ વ્રત કર્યા હોય ને જઈમાં ન હોય તો તમને રાતના નીંદર નહીં આવે. પછી તો જેવી જેની પ્રકૃતિ, ઘણાને ભૂખે પેટે નીંદર આવતી હોય, જેવી જેની પ્રકૃતિ. હવે રાત્રિના નીંદર ના આવી, જાગરણ કર્યું, સવારના 2:30 વાગ્યામાં નીંદર ઉઠી ગઈ ને એમ કે વહેલી સવાર થઈ ગઈ. કારણ કે ઘડિયાળો તો હતી નહીં. સ્નાન કરવા વયા ગયા. 2:30 વાગે આસુરી વેળા કહેવાય. રાતના 11:30 થી સવારે 3:30 સુધી બહાર ન નીકળાય, જમવા ન બેસાય ને કાંઈ પણ કામ ન કરાય, કેમ કે આસુરી વેળા કરાય કહેવાય. રાતના 2:30 વાગ્યે ના વાગ્યા, વરુણના દૂતો નંદબાબાને ઉપાડી જાય છે વરુણલોકની અંદર. સવારે નંદબાબા મળતા નથી. ભગવાનને ખબર પડી એટલે ભગવાને ધુબાકો મારી પાણીમાં, અને ભગવાન પોતાના પિતાને લેવા જાય છે. વરુણના દૂતોએ ભગવાનને શાબાશી આપી, અભિનંદન કર્યા કે પ્રભુ ધન્યવાદ છે આપને, તમે અમારે ત્યાં પધાર્યા, પ્રભુ તમારું સ્વાગત હો. મેરે પિતા કો ક્यों લે આયે? મારા પિતાને શું કામ લઈ આવ્યા? કહે અમે તમારા પિતાને એટલે લઈ આવ્યા છીએ કે 2:30 વાગ્યામાં નાવા આવ્યા. નદીની અંદર 3:30 વાગ્યા પછી નવાય રાત્રે, એ પહેલા ન નવાય. ત્યાં સુધી અમે વરુણના દૂતો અમે બધા સૂતા હોઈએ છીએ, અમારી નીંદ ખરાબ કરી છે. પણ તમારા પિતા હતા એ અમને ખબર નથી. જો અમે તમારા આ પિતાને ન લઈ આવ્યા હોત તો આજે અમને તમારા દર્શન થયા ન હોત. માટે તમે અમારા પર જે કૃપા કરી છે આપને ધન્યવાદ છે. બોલીએ નારાયણ ભગવાન કી જય. એક વખત ગોવાળિયાઓ બધા ભેગા થઈ ભગવાનને કહેવા લાગ્યા કે અમારે તારું ધામ જોવું છે, અમારે વૈકુંઠ જોવું છે. ભગવાન કે વૈકુંઠ જોવું નથી, છે ન્યા બરાબર છે. તો કે નહીં, અમારે વૈકુંઠ જોવું છે. ભગવાને કહ્યું કે આંખો બંધ કરો, એટલે બધા આંખો બંધ કરી અને એક ક્ષણ માત્રની અંદર બધાને વૈકુંઠ પહોંચાડી દીધા. કહ્યું આંખો ખોલી નાખો. એટલે જોયું તો ઓહો, વૈકુંઠમાં તો મોટા મોટા વાદળાઓ અને મોટા મોટા સિંહાસન ને શ્રી કૃષ્ણનું જે રૂપ ગોવાળ તરીકે હતું એમાંથી એ ભગવાનના સ્વરૂપની અંદર એ વૈકુંઠના એ આસનની ઉપર બેઠેલા છે. ગોવાળિયાઓ કે કનૈયા આ તો કેવા વસ્ત્ર પહેર્યા, મુકુટ ને આમ જોવે એક એક કરીને, હા ગદા ને ચક્ર ને આ બધું શું છે, આને શું કહેવાય, આને શું કહેવાય, આ ક્યાં એવા છીએ આપણે? તો કે આ વૈકુંઠ છે. અરે અરે વાહ, બહુ સરસ. આપણી યમુનાજી ક્યાં છે? તો કે વૈકુંઠમાં યમુનાજી ના હોય. અચ્છા, હે યમુનાજી ના હોય? તો કે ના ના. માખણ? તો કે ઈ પણ અહીંયા ના હોય કાંઈ, એ પૃથ્વી ઉપર. અરે કનૈયા આવું થોડું ચાલે. કઈ ગોવાળો બધે તો કે અહીં બીજા ગોવાળો ના હોય, ગાયો ના હોય, અહીં કંઈ ના હોય, વૈકુંઠ વૈકુંઠ છે બસ, એમાં બીજું કંઈ ના હોય, જાજી ફેસિલિટી ના હોય કાંઈ. અહીંયા હું ભગવાન છું. તો કે અમારે ભગવાન ભગવાન રમવું નથી ભાઈ, તું છે એ બરોબર છે, તું અમને હેઠે મૂકી જા. મારું વન રાવન છે રૂડું, એ વૈકુંઠ ગમતું નથી, બેસીને રેવું મારે ટગર ટગર જો. ત્યાં ભૂખ ન લાગે, તરસ ન લાગે, હે મારે નહીં ખાવું, એ નહીં પીવું, હું નંદજી ના લાલ રે,
વૈકુંઠ ગમતું નથી હે મારું, હે વનરાવન છે રૂડું, વૈકુંઠ ગમતું, અમને અહીં ગમતું નથી, અમને નીચે મૂકી જા. અમારે તો ભાઈ મોજ કરવી જોઈએ. ભગવાન કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અહીંયા સત્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ હું છું, અહીંયા બીજી કોઈ મોજ ન હોય, અહીં બીજું કાંઈ ના હોય. તો અમને નીચે મૂકી જા. તો કે મેં તમને પહેલાંથી જ કહ્યું હતું કે ત્યાં જવું નથી, તમે ન માન્યા એટલે હું અહીં લઈ આવ્યો. હાલ કરીને અમારે અહીં રહેવું નથી. ભગવાન બધાને નીચે લઈ આવ્યા છે. હવે પછીની કથા છે રાસ પંચાધ્યાયી છે. ભાગવતનું હૃદય સમજી લ્યો. રાસ પંચાધ્યાયી એટલે તમારા ને મારા હૃદયમાં રાસ ચાલે છે. ભગવાન નિત્ય રસેશ્વર રાસેશ્વર ભગવાન બિરાજમાન હોય છે. પણ આપણે અંદરના રાસ કરતા બાહ્ય રાસમાં વધારે મજા આવે છે, સંસારના ચકેડામાં. એટલે આપણે એમાં પરિભ્રમણ કરી રાખીએ છીએ. મારા તારાનું ખેલ છે, જે માયાનું છે. એટલે અંદર હાલ તો જે રાસ છે, ઓહમ સોહમનો જે નાદ છે, ને અંદર જે બધી ક્રિયાઓ ચાલે છે, આપણી અંદર આખું જગત છે ભાઈ. જ્યારે સમાધિમાં બેસો, ક્યારેક તમને યોગ્ય ગુરુ મળે અને તમને સમાધિ આવડી જાય ને તમે સમાધિ લગાવો, પછી તમને ખબર પડશે આ અંદરનું વિજ્ઞાન શું છે. ગોકુલ અંદર છે, વૃંદાવન અંદર છે, હરિદ્વાર અંદર છે, કાશી અંદર છે, દ્વારિકા અંદર છે. યસ્ય દ્વારે દ્વારે કહ ઇતિ દ્વારિકા, જેના એક એક દરવાજા ઉપર શ્રી કૃષ્ણ હોય એનું નામ છે દ્વારિકા. તો તમે તમારા બધા દરવાજામાં શ્રી કૃષ્ણને બિરાજમાન કરો. મુખમાં શ્રી કૃષ્ણનું નામ, કાનથી શ્રી કૃષ્ણને સાંભળો, આંખથી શ્રી કૃષ્ણને જુઓ, નાકથી શ્રી કૃષ્ણના ચડાવેલા પુષ્પને સૂંઘો. બ્રહ્મરંધ્ર, અહીં એક બારી છે, આ બારી ઉપર ભગવાન શ્રી કૃષ્ણનું પુષ્પ મૂકી દો ચડાવેલું, નમન ચડાવો મસ્તક ઉપર. આ બધા ઉપર જો શ્રી કૃષ્ણ હોય તો દ્વારિકા જવાની જરૂર નથી. યસ્ય દ્વારે કહ ઇતિ દ્વારિકા, જેના દ્વાર ઉપર શ્રી કૃષ્ણ એનું નામ છે દ્વારિકા. દરેક દરવાજા એ કૃષ્ણ મળે એનું નામ છે દ્વારિકા. તો અહીંયા મળવા જોઈએ, આ શરીરમાં મળવા જોઈએ. કેમ મેળવવા એ બહુ સીધી વાત છે. બસ એની સાથે રહ્યો આખો દિવસ. તમને એમ થાય કામ ધંધો કરવો નહીં, તમે જ નવરા છો અહીં બેઠા બેઠા. હોય ને ભાઈ, બધાને કામ હોય છે. કામ કરતા જાઓ અને ભગવાનનું નામ લેતા જાઓ. તમે ગમે તે કામ હોય ભગવાનને યાદ કરી શકો. વેપારી હોય એની પાસે બધા તોલા ને છાબડા હોય ને એના નામ પાડી દો. કિલો એકનું હોય એનું કરશન, અડધા કિલાનું હોય એનું નામ માધવ રાખી દો, 250 ગ્રામનું હોય તમારા છાબડાનું નામ રામ રાખી દો, ન્યાયપ્રિય. ચાલો રામમાં મૂકી દો, અર્જુન આપો, કૃષ્ણ આપો, આવા નામ રાખી દો. તમે સતત શ્રી કૃષ્ણની સાથે રહેશો. લક્ષ્મી ધન આવે એટલે બોલવાનું કે લક્ષ્મી મૂકી દીધા છે, પૈસા મૂકી દીધા એમ નહીં, રૂપિયા મૂક્યા એમ નહીં, લક્ષ્મી મૂક્યા છે. આવા શબ્દોથી નવાજો ભગવાનને અને સતત એની સાથે રહ્યો. જેમ તમારે કરવું એમ તમે કરી શકો, પણ સતત ભગવાનની સાથે રહ્યો. બસ એને ભૂલો માં. તમારી બોલપેનનું નામ કૃષ્ણનું એક રાખી દો, તમારી ગાડીનું નામ ભગવાનના નામ ઉપરથી રાખી દો, તમારા વસ્ત્રના તમે નામ રાખો, તમારા ઘરનું તમે નામ રાખો, તમારી પથારીનું નામ રાખી દો. તમે આમ તમારે જે થાળી વાટકાના નામ લખી નાખો કે આ કૃષ્ણ, આ માધવ, ભગવાનના 1000 નામ છે. 1000 વસ્તુ તો તમારા ઘરમાં હોય નહીં. નામ રાખી દો એક એકના. તમે સતત એની સાથે રહ્યો છો. અને નામ સ્મરણ બહુ મહત્વની વાત છે. અહીંયા જે ગોપીઓ છે એની સાથે ભગવાન રાસ રહીમાં હતા. પણ ગોપીઓ કોઈ સામાન્ય નથી. પેલા ગોપીને સમજવી જરૂરી છે, નહીતર ગોપી થશે. ગોપી એટલે ભક્ત. ગોપી એટલે કોઈ સ્ત્રી નથી. ભગવાન શિવજીને પણ ઈચ્છા થઈ હતી રાસ રમવાની, જ્યારે રાસ રમાયો છે ત્યારે. एक बार शिव भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए. पार्वती ने
मना किया पर ना माने, त्रिपुरारी गोकुल में आ गए। पार्वती जी ना पाड़े के रास की अंदर भगवान श्री कृष्ण सिवाय कोई पुरुष न जई सके। अच्छा यही बात है ना, तो कि हाँ एक काम कर, હું ગોપી બની જાવ તો ભગવાન શિવજી ગોપી, તમારે ગોપી બનવું છે, તમે સાડી પહેરશો? તો કે હા, લગ્નની અંદર પીતાંબર નતા પહેરતા, હવે એને સાડી પહેરવી છે. શું કરવું? સાડી પહેરવી છે. लगा के गजरा बांध के सारी, चाल चलाए मतवाली गोकुल में आ गए. पर તમે હાલશો તો ખબર પડી જશે. નહીં નહીં, મારી ચાલ બદલાવી નાખીશ. મોહન કે સંગ રાધા નાચે, મોહનની સાથે રાધાની સંગ કૃષ્ણ રમે છે, હું તારી સાથે રમીશ, મને સાડી પહેરાવી દે. અને હાયલા છે, આવ્યા રાસ મંડળની અંદર, ભગવાન દિવ્ય રાસ રમે છે. रास रचा है ब्रिज में भारी, ना माने त्रिपुरारी गोकुल में आ गए. આ રાસ રમતા હતા, એમાં બધી ગોપી અને કૃષ્ણ એ બરાબર સરખી રીતના વ્યવસ્થિત સ્ટેપમાં રમતા હતા. અને આ શિવજી મહારાજને સાડીમાં થોડું ફાવતું નહોતું, કોઈ દિવસ સાડી ન પહેરી હોય એટલે તકલીફ પડતી હતી. આજે કોઈ દિવસ પૂજામાં ધોતી ન પહેરી હોય ને અચાનક જ ધોતી પહેરવાનું ભૂદેવ કહે અને તમે ધોતી પહેરીને બેસો, અને પછી જે ગાંઠ ઉપર જવાબદારી આવી જાય ભાઈ એક, એની વાત ન પૂછો તમે. પછી આમ બે બાજુથી પકડીને ફરતા હોય, જવાબદારી તો વધી જાય છે. શિવજી મહારાજ રમે છે, બધા જુદી રીતના રમે, આ જુદી રીતના રમે. ભગવાનને ખબર પડી ગઈ, ગોપીઓને ખબર પડી ગઈ, એટલે શું કર્યું? લીલા કરી, ભગવાને વાંસળીનો નાદ કર્યો છે. એસી બજાઈ બંસી, એસી બજાઈ બંસી, સુધ બુધ ભૂલે ભોલેનાથ રે હો. એસી બજાઈ બંસી, ओ सुध बुध भूले भोलेनाथ रे हो. लगा के गजरा बांध के सारी, ओ लगा के गजरा बांध के सारी, चाल चले मत ओ खिसक गई जब सिर से सारे, मुस्कुराए वनमाली गोकुल में आ गए. સાડી એ રીતના પહેરી હતી કે એકદમ આખા શરીરમાં વીંટી અને વધે એ ઓલા રાંદલમાની માથે ના માંડવી ઉપર નાખી દે સાડી. નવો હોવો બ્રાહ્મણ હોય અને રાંદલની માંડવી શણગારે એટલે થોડીક અઘરી પડતી હોય, એવી રીતના ભગવાનને ઢાંકી લીધા છે. અને સરકી જતી હતી એટલે એને ત્યાં બકલ તો હોય નહીં, પીન હોય નહીં, એટલે એની બાપાને બેહાડી દીધા, સર્પને વીંટોડી દીધા છે. અને જ્યાં વેણુનો નાદ કર્યો ને ત્યાં એક એક કરીને સર્પ બધે ભાગવા માંડ્યા. અને ભાઈ સાડી સરકીને નીચે પડી ગઈ છે. પાછા વ્યાઘ્રાંબર ધર કપાલ ગરધર, વ્યાઘ્રાંબર ની અંદર પાછા આવી ગયા છે, વાઘનું ચામડું વીટેલું. ભગવાન એવું નાચ્યા નાચ્યા નાચ્યા, આનંદ આવી ગયો છે. ઓ મોરે ભોલે સ્વામી, તભી સે ગોપીશ્વર હુઆ નામ રે, तभी से वृंदावन हुआ धाम रे हो. तारा चंद है शरण तिहारी, तेरा खोलाज हमारे गोकुल में आ गए हो. गोकुल में आ गए. ભગવાન શિવ પણ ગોપી બન્યા હતા. કહેવાય છે કે નારદ પણ એકવાર ગોપી બન્યા હતા. યમુનાજીના કિનારે એક પાણીનો ગુનો છે, એની અંદર કોઈ સ્નાન કરે એ પુરુષમાંથી સ્ત્રી ભાવ આવી જાય અને ગોપી ભાવ આવી જાય છે, એ ભગવાનનો ભક્ત થઈ જાય છે. નારદજીની ઈચ્છા હતી એટલે નારદજીને ખબર હતી એટલે એ પાણીમાં ધુબાકો મારી ગોપી બની અને એ પણ રાસ રમવા ગયા હતા.
ભગવાનના રાસમાં એવું બધું શું છે કે ખેંચાણ થાય છે બધાને? ભગવાનનો વેણુનાદ મહત્વનો છે. આ બધી ગોપી કોણ છે? ગોપીઓ પૂર્વ જન્મની ઋષિ રૂપા છે. ગોપીઓ શ્રુતિ રૂપા છે. વેદના મંત્રો બધા ભેગા થઈ અને એક વખત તપ કરવા બેઠા છે ભગવાન કૃષ્ણનું. વિરાટ પુરુષ ભગવાન પ્રસન્ન થયા છે, જેને 1000 માથા અને 1000 હાથો છે. શ્વેત દ્વીપની અંદર આ તપ ચાલી રહ્યું હતું. એ શ્વેત દ્વીપના અધિપતિ વિરાટ પુરુષ છે. કયું માગો શું આપું? કે અમારે તમારી સેવા કરવી છે. કે એમ ન થાય, હું કૃષ્ણ બનીને આવીશ ને ત્યારે તમે ગોપી બનજો, ત્યારે હું તમને રાસ રમાડીશ. કે ક્યારે બનવાના કૃષ્ણ? તો કે 1 યુગ પછી. તો કે ત્યાં સુધી અમારે શું કરવાનું? તો કે તપ કરો. એ મંત્રોએ 1 યુગ સુધી તપ કર્યા, વેદના મંત્રો. એને બીજા જન્મમાં એ મંત્ર છે, એ ગોપી સ્વરૂપ બન્યા છે. બોલો, ગોપી કોણ છે? આ મંત્ર છે. અયોધ્યાની અંદરથી ભગવાન રામચંદ્રજી જ્યારે મિથિલામાં ગયા અને જ્યારે એને પરણાવ્યા અને ત્યારે ત્યાંની બીજી સ્ત્રીઓ એ ભગવાનની પાસે આવીને વિનંતી કરે છે કે પ્રભુ, અમને તમારી દાસી તરીકે લઈ જાઓ ને તમારા ગામના. ભગવાન કે નહીં, દાસી તરીકે પણ નહીં, હું એક પત્ની વ્રતધારી છું, તમને દાસી તરીકે પણ ન લઈ જાઓ. એ ભગવાન, તો તમારી સેવા અમારે જોઈએ છે, અમે કઈ રીતના તમને મળી શકીએ? કઈ યુગ સુધી તપ કરો, બીજા યુગમાં હું કૃષ્ણ બનીને આવીશ, તમે આવજો. એ જે જનકપુરીની જે સ્ત્રીઓ હતી એને 1 યુગ સુધી તપ કર્યું અને બીજા યુગમાં એ ગોપી બની છે અને એને ભગવાન મળ્યા છે. આ બધા ગોવાળિયાઓ કોણ છે? દંડક વનની અંદર જેટલા ઋષિઓ હતા એ બધા ભગવાનને કહેવા લાગ્યા, રામ ભગવાન ત્યાં ગયા એટલે વનમાં, એ ભગવાન અમને તમારા ભાઈ તરીકે લઈ જાઓ ને, નાના ભાઈ સમજજો. તો કે નહીં, મારી સાથે છે લક્ષ્મણજી છે, એની સેવા હું કોઈને ના આપી શકું. તો પ્રભુ, અમારે તમારી સેવા કરવી હોય તો તમે ગોવાળિયાઓ બનજો બીજા યુગમાં. ક્યારે? તો કે 1 યુગ જવા દો. આ ગોવાળિયાઓએ તપ કર્યું અને બીજા યુગની અંદર એ ઋષિઓ બન્યા છે. આ ઋષિઓએ તપ કર્યું અને બીજા જન્મમાં એ ગોવાળિયાઓ બન્યા છે અને ભગવાનની સાથે રહે છે. આમાંથી એક વેલો પાંદડો છે ને, સામાન્ય ન હતો. આ વૃંદાવનનો એક વૃક્ષ પણ સામાન્ય નથી. એના પર બેઠું ચકલું કેટલાય જન્મનો કોઈ ભક્ત હોય છે ભગવાનનો. આ ગોપીઓ કોઈ સામાન્ય નથી, ભગવાનના પરમ ભક્ત છે. કદાચ તમે ભાગવત સાંભળતા હોય, કદાચ તમારા ઘરની અંદર ઠાકોરજીની પૂજા કરતા હોય ને એક દિવસ કનૈયો આગળ પ્રગટ થઈ જાય અને તમને પોતાને અપનાવી લે, તમે મારા છો ને હું તમારો છું, શ્રી કૃષ્ણ પ્રગટ થઈ જાય, તો બીજા લોકો તમારી નિંદા કરશે કે તમારા વખાણ કરશે? બોલો, શું કરશે? શું કરે? વખાણ જ કરે ને. પછી તો સમાજ છે એનું કાંઈ નક્કી નહીં. ભગવાનને સંભળાવે તો તમે હું તો વાત જુદી છે આખી. એમ આ ગોપીઓએ ભગવાનને પ્રાપ્ત કર્યા. આમાં ચોરીને ચીકણું કર્યા જેવું છે નહીં. આ ગોપી એ સ્ત્રી નથી, ભક્ત સ્વરૂપા છે, યોગીઓ છે અને યોગ્ય છે. ભગવાને બધાને કોલ આપ્યો હતો કે હું જ્યારે વેણુનો નાદ કરું ત્યારે તમે આવી જાજો. આજે શરદ પૂર્ણિમાની રાત થઈ છે. આકાશની અંદર ચંદ્રમા પૂરેપૂરા ઉગતા હતા. એ સમયે મંદ મંદ શીતલ પવન વાય છે. યમુનાનો કિનારો ખડખડ 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 વહી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ એ વનની અંદર જઈ એ કદમની પાસે, યમુનાના નીરની પાસે એક સુંદર મજાના મેદાનની અંદર બધા સૂતેલા ઝાડવાઓને જગાડ્યા છે. હાથ ફેરવીને પુષ્પો ફરીથી ખીલવા લાગ્યા છે. મંદ મંદ સુગંધ એ રાતરાણી અને એવા સુંદર મજાના પુષ્પોથી, એના સુવાસથી આખી એ સૃષ્ટિ છે એ ધમકી ઉઠી છે. ભગવાને એક શિલા ઉપર બેસી અને પોતાના અધરોષ્ઠ ઉપર વેણુનો નાદ કર્યો છે. વેણુ ગાય છે, વેણુ વગાડી છે. बांसुरी बजाए आज रंग से मुरारे, बांसुरी बजाए आज रंग से। शिव समाधि भूल गए ऋषि मुनि की नारी, शिव समाधि भूल गए। વાંસળીનો એવો નાદ થયો કે શિવજીની સમાધિ તૂટી ગઈ. ઋષિ મુનિઓની નારીઓ સેવા કરતી હતી, સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ છે. વેદ પઠત બ્રહ્મા ભૂલે ભૂલે નૃત્યકારી, વેદ
પઠત બ્રહ્માજી વેદ ભણતા ભણતા મંત્રો ભૂલાઈ જાય છે. વેણુનો નાદ સાંભળીને આજે નૃત્યાંગનાઓ, અપ્સરાઓ, આકાશની અંદર દેવાંગનાઓ બધી સ્વર્ગની અંદર નૃત્ય કરતી હતી. એ નૃત્યના ઠુમકા ભૂલી ગઈ છે ભગવાનના વેણુનો નાદ સાંભળીને. યમુના જલ ઉલટી વહ્યો શોભાજ ભારી. યમુના જલ ઉલટી વહ્યો શોભા બહુ સારી. એ બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી. बांसुरी बजाए आज रंग से सुधारी. ओ रंग से मुरारी. रंग से मुरारी. ओ रंग से मुरारी. रंग से मुरारी. ભગવાને વેણુનો નાદ કર્યો. શું થયું? બધાએ પોતપોતાનું ભાન ભૂલી ગયા છે. દુહંત્યો અભિહયુ કશ્ચિત દોહમ હિત્વા સમુત્સુકા. કોઈ કોઈ ગોપી દૂધ દોવા બેઠી હતી, ભૂલી ગઈ. આકાશમાં હાથ હલે છે ખાલી, ગાય તો ક્યારની નીકળી ગઈ છે. કોઈ કોઈ ગોપી ઘરની અંદર પોતાના પતિની સેવા કરે છે, એના હાથ હવામાં હલે છે. પતિ તો ઊભા થઈને ક્યારના વયા ગયા હતા. એનું મન ભગવાનમાં છે, શરીર ઘરમાં છે, આત્મા એનો ભગવાનની પાસે. કોઈ કોઈ ગોપી પોતાના બાળકોને નવરાવે છે. ઓલો બાળક તો ક્યાં ને ક્યાં વહી ગયું હતું. આ ડબલા રેડા રેડ પાણીના લોટા. કોઈ કોઈ ગોપી ખીર બનાવતી હતી અને ભગવાનનો વેણુનો નાદ સાંભળ્યો, ભાન ભૂલી ગઈ ને ખીરમાં નાખી દીધું નમક. ખારી ખીર બનાવી, મસાલાવાળી ચટણી નાખી, હળદર નાખી. વાલાને નોતરું દેવારે હું તો ગાંડી ઘેલી થઈ. ગાંડી ગેલી થઈ સાવ ભાન ભૂલી ગઈ. વાલાને નોતરું દેવારે હું તો ગાંડી ગેલી થઈ. ભાન ભૂલાઈ જાય છે ગોપીઓને. બધી ગોપીઓ મળી ને ભગવાનની પાસે જાય છે. રાજાને પ્રશ્ન થયો કે મહારાજ એ કહ્યું કે આ બધી ગોપીઓના ઘરે પતિ હતા, પુત્ર હતા, પરિવાર હતા, તો એ બધી આમ કેમ રાત્રિના મળવા ગઈ? એવો બધો કેમ કૃષ્ણની સાથે ભાવ છે? રાજન ઉક્તમ પુરસ્તાદ એતત્તે ચેદ્ય સિદ્ધિમ યથાગત. શિશુપાલ મર્યો અને એ ભગવાનની અંદર ભળ્યો. એ મેં તને પહેલાથી જ વાત કરી હતી. આ ગોપીઓ છે એના ઘર પરિવારમાં બધાની અંદર કૃષ્ણને જ જુએ છે. કોઈ બધી ગોપી સરખી નથી. કોઈ પતિ રૂપે માને છે, કોઈ દીકરા રૂપે માને છે, કોઈ ભાઈ રૂપે માને છે, કોઈ સખા રૂપે, કોઈ મિત્ર રૂપે, કોઈ બાપ રૂપે. આમ બધાને અલગ અલગ ભાવ છે. ઘરની અંદર બધાય એક વ્યક્તિને અલગ અલગ નામ લઈને બોલાવે છે. કોઈ પપ્પા કહે, કોઈ ભાઈ કહે, કોઈ દીકરો કહે, કોઈ પૌત્ર કહે, કોઈ ભત્રીજો કહે, કોઈ ભાણેજ કહે છે. એ માણસ એકનો એક છે, પણ બધા એને અલગ અલગ ભાવથી બોલાવે છે. એમ ભગવાન એક જ છે, બધા અલગ અલગ ભાવથી ભગવાનને ભજે છે. એ તો એકના એક છે. એ બધાનો ભાવ છે રાજા. અને બધી ગોપીઓ આવી શ્રી કૃષ્ણની પાસે વેણુ વગાડતા હતા. ત્યાં દૂરથી વેણુનાદ સાંભળીને બધી દોડતી આવી છે. હે કનૈયા, વાહ, તે અમને બોલાવી છે. સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. સ્વાગત છે તમારું હે મહાભાગાઓ, હું તમારી શું સેવા કરી શકું? તમે અહીંથી ઘરે જાઓ, તમારા પતિદેવ ઘરની અંદર તમને પાણીનો ગ્લાસ લઈને આપે અને કહે સ્વાગત છો, સ્વાગત છો દેવી, પધારો પધારો, હું તમારી શું સેવા કરું? તમને ગડબડી લાગે ને કે આજ કંઈક તકલીફ લાગે છે? આવું કેમ બોલે છે? એમ થયું. આજે ભગવાન એવું સ્વાગત કર્યું કે હે મહાભાગાઓ, હું તમારી કઈ સેવા કરું? ભલે પધાર્યા, આવો આવો, પધારો પધારો. બધી ગોપીઓ વિચાર કરે કે આવું કેમ બોલે કનૈયા? રોજ મળે છે આવું બોલતો નથી, આજે આવું બોલે છે. તો કે આવડી રાતના તમે એકલીઓ આવો છો એટલે બોલવું પડ્યું છે. અંધારી રાતમાં સ્ત્રીઓ એકલું ન રહેવાય, ન નીકળાય. કનૈયા, અંધારી રાતમાં સ્ત્રીઓ એકલું ન નીકળવું, તારી વાત સાચી છે. શ્રીમદ વલ્ભાચાર્યજી એનો ભાવ કાઢે છે. ભગવાને શું કીધું છે? અંધારી રાત એટલે ખરાબ સમય, સ્ત્રી એટલે જીવ, એકલું એટલે કે ગુરુ વગરનું ન નીકળાય. તો આ ખરાબ સમયમાં જીવે ગુરુ વગર ન નીકળાય એમ કહેવા માંગે છે કનૈયા. તો તું અમારો ગુરુ જ છે, અમે ક્યાં તારા વગરની છીએ? તું અમારી સાથે જ છે સદાને માટે. નહીં નહીં નહીં,
તમારે એમ ના આવવું જોઈએ. તમારે તમારા પતિની અત્યારે સેવા કરવી જોઈએ, માતા પિતાની સેવા કરવી જોઈએ. પતિ ગમે એવો હોય, લૂલો હોય, લંગડો હોય, બાડો હોય, બોબડો હોય, ગમે તમારે એની સેવા કરવી જોઈએ. એને મૂકીને ના આવવું જોઈએ. હે સ્ત્રીઓ, તમે ઘરે જાઓ. અરે કનૈયા, તું અમને બોલાવે છે અને અમે આવી છે. કહ્યું મેં કોઈને બોલાવી નથી. તો કે આ વેણુનાદ અમારા માટે હતો. તો કે નહીં, એ તો મેં મારી મજા માટે વગાડી વેણું, તો મેં તમને બોલાવી નથી. નહીં કનૈયા, તે અમારા માટે જ આ વેણુનો નાદ કર્યો છે. 50 જણા બેઠા હોય અને ઘરધણી આવીને કે સાંભળ્યું? તો બધાય બોલે હા સાંભળ્યું એમ કે બધાય. એના ઘરવાળા હોય એ જ કે ને કે હા સાંભળ્યું, આવું છું એમ. આ તારો વેણનો નાદ એ સાંભળ્યું વાળો હતો, અમારા માટે થયો હતો અને એટલે અમે આવી છીએ. બોલ હવે તારે અમને રાસ રમાડવાના છે. અરે ગોપીઓ, હું તમને એક કથા સંભળાવું છું કે એક સ્ત્રી હતી, સતી હતી. એનો દીકરો અગ્નિમાં પડ્યો હતો. કે કનૈયા, અમે તારી કથા પૂરી કરી દઈએ. પછી એના સતીત્વના પ્રભાવથી એને પોતાના દીકરાને બચાવ્યો એમ કહેવા માગે છે ને. તો કે હા, અમે તને એ કથા કરીએ કે એક સ્ત્રી એ સતી છે, એનો પતિ વિદેશ જાય છે. એ પાછળથી પોતાના પતિના ફોટાને, પિક્ચરને એ પૂજામાં રાખે છે અને રોજ એને યાદ કરીને એની પૂજા કરે છે. એ હોય ત્યારે એની કરતી, હવે આની કરે છે. તો કે હા, એ બરોબર છે. પછી અચાનક એક દિવસ, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી એનો પતિ આવે અને દરવાજો ખખડાવે અને બોલે કે હું તારો પતિ છું, ખોલ. તો એ સ્ત્રીએ ફોટામાં પતિ છે એમાં જ બધું માની લેવાનું કે ઓલાને ઘરમાં આવવા દેવાનું? તો કે નહીં નહીં, એને આવવા દેવો પડે. તો કે કનૈયા, અમે એ જ કહેવા માગીએ છીએ. તું એમ કહે છે કે તમારા પતિની સેવા કરો, માતાની સેવા કરો, પિતાની. એ બધાય તારા પિક્ચર છે, તારા ફોટા છે. ખરો પતિ, પુત્ર, પરિવાર અમારો તું જ છે અને અમે તને મળવા આવી છીએ. આમાં ખોટું શું કર્યું? જો તું અમને રાસ નહીં રમાડે તો અમે આ ધરતીમાં આઈને સમાઈ જાશું, અમે ઘેરે નહીં જઈએ. અને ભગવાન આવી પરીક્ષા લઈ અને પછી રમાડ્યો છે રાસ. રાસ રમાડે છે, એમાં હલ્લીશટ નૃત્ય વગેરે કરે છે. 14 તાલ, 1 તાલ વગેરે તાલની અંદર રાસ રમાયા હતા. અત્યારે 6 સ્ટેપ એની જેમ અલગ અલગ સ્ટેપની અંદર ભગવાન રાસ રમ્યા છે. અલગ અલગ વસ્ત્રમાં, એક જ વસ્ત્રમાં નહીં. ક્યારેક ભગવાન વસ્ત્ર શ્યામ પહેરે તો પાઘડી શ્યામ, હાથની લાકડી શ્યામ, લકોટી બધી શ્યામ, ધોતી શ્યામ, એ ધરતી શ્યામ, ચંદ્રમાનો પ્રકાશ શ્યામ પડે, એ ગોપીઓ પણ શ્યામ વસ્ત્રમાં. આવી રીતના એક જ કલરની અંદર. ક્યાંક ભગવાન ગુલાબી વસ્ત્ર પહેરે તો બધી ગોપીઓ પણ ગુલાબી. એમ બધાએ અલગ અલગ રીતના આવા રાસ રમ્યા. એમાં ગોપીઓના મનમાં અભિમાન આવ્યું કે કનૈયો રાસ રમે છે એ બીજી બધી ગોપી સાથે મારી જેવું સરસ રમે એવું રમતો નથી. ભગવાને કીધું કે આ અભિમાન ખોટું છે. ગોપીઓ, રાધાજી પણ એ રાસમાં હતા. વચ્ચે રાધાજી અને કૃષ્ણ અને ફરતા ગોપી કૃષ્ણ, ગોપી કૃષ્ણ, ગોપી. જેટલા ગોપી એટલા કૃષ્ણએ પોતાના રૂપ લીધા. યોગેશ્વરેણ કૃષ્ણેન, યોગેશ્વર શ્રી કૃષ્ણએ રાસ રમ્યો છે. પણ એ જે ગોપીઓને અભિમાન હતું એના માટે થઈ અને ભગવાન રાધાજીને લઈ અને અદૃશ્ય થઈ ગયા. બધી ગોપીઓને થોડી વાર પછી ખબર પડી કે આપણે એકલી એકલી રમીએ છીએ, કૃષ્ણ તો છે જ નહીં અહીંયા, રાધા પણ નથી, કૃષ્ણ પણ નથી. આ ગયા ક્યાં? બે શોધવા લાગ્યા છે, આતુર થઈને શોધે છે, વિરહાતુર થવા લાગ્યા છે. ભગવાન વગર ગમતું નથી. જેમ હાથણીઓના સમૂહમાંથી હાથી અલગ થઈ જાય ને હાથણીઓ દોડાદોડી કરે છે, એમ અહીંયા ગોપીઓ દોડાદોડી કરે છે. વેલા અને પાંદડાઓને પૂછે છે. પત્તો સે પૂછતી હૈ उनका पता ठिकाना, ए मन हो गया दीवाना, मिट्टी में मिल जाना, कृष्ण के प्रेम पथ पर मन हो गया दीवाना, अरे मन हो गया दीवाना. કૃષ્ણના પ્રેમમાં મન બેબાકરૂપ થઈ ગયું છે. જબ યાદ તેરી આતી ફટતી હૈ હાય છાતી, અબ રો રહા હઠી દિલ પહેલે કહા ન માના, મન હો ગયા દીવાના, મિટ્ટી મેં મિલ જાના. અરે શોધતી શોધતી વૃક્ષ